અરે હા ભાઈ હા, તમે આટલા બધા મને ફોન કરશો તો કઈ ફોન માંથી બહાર આવીને તમને પૈસા તો નથી આપી દેવાનો. મારી પાસે પૈસા આવશે ત્યારે જ આપીશ ને. અરે યાર સમજો યાર, થોડીક મજબૂરી. અરે ભાઈ મજબૂરી હોય તો જ પૈસા લીધા હોય ને. હું મજબૂરી? અરે ભાઈ આપણા ગામમાં ગરમી બહુ પડતી હતી તો તમારી પાસે ઉછીના પૈસા લઈ ને આપણે વયા ગયા હું છે ગોવા બાજુ ફરવા. હું દરિયા બરિયામાં નાય ને તો આમ ગરમી વહી જાય. હા 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 ભાઈ, હા ભાઈ, હવે આપી દઈશ હવે તમારા પૈસા. હવે હા ઓકે હા. ઓહો, કરજો બહુ વધી ગયો છે, કઈક કરવું પડશે. હો શું કરવું? અત્યારે બહાર જઈને ચા પીવું એટલે ઈ કામ કરું. અરે તમારો અકાઉન્ટ ચેક કરો, એમાં 50,000 રૂપિયાની એન્ટ્રી થઈ ગઈ છે. 50,000 ની એન્ટ્રી. હા તમે સાંભળો પેલા યાર. હાલો રાખો ફોન. હા રેડી રેડી. ઓહો શું કે ભાઈ? સારું. હું અકાઉન્ટમાં એન્ટ્રી ની વાતો કરો છો? અરે ભાઈ જરા કામની બધી વાતો હાલતી હોય. હાલો હું નીકળું જરા કામમાં જાઉં. કેમ કામની? એટલે તમારું આમ કામ શું છે? અરે મારું કામ સિમ્પલ, લોકોને પૈસા આપવાના એટલે એન્ટ્રી વાળવાની. વાહ ભાઈ વાહ, તમારા જેવા માણાની મને જરૂર હતી. મારા જેવા મને નાખો જરીક આમાં 2 લાખ. હું નાખો 2 લાખ? કરિયાણાની કઈ દુકાન છું કે લાવ મને 1.5 કિલો રાઈસ આપી દો? અરે 1.5 કિલો રાઈસ ની વાત નથી. તમે હમણાં કીધું તમારું કામ છે પૈસા આપવાનું, તો મને પૈસા જોઈએ છે, તમે મને આપો. મારું કામ પૈસા આપવાનું એટલે મારી આગળ છે ને હું લોન નું એજન્ટ છું. એજન્ટ મારે કોઈ લોન કરાવે ને તો એને લોન ના પૈસા કરાવી આપવાનું મારું કામ છે. હા તો એવી તો ઘણી બધી મારા ઉપર લોન ચાલુ. લાવો પૈસા. તમારા ઉપર? અરે યાર ક્યાંથી આવ્યું તું? તમારા ઉપર લોન ચાલુ નહીં, મારી આગળ લોન કરાવું ને વ્યવસ્થિત બધી કાગળિયાને આપીને તો હું તમને પૈસા આપી શકું. અચ્છા એવું છે. આમ કાગળિયામાં જોયું હું આપણે લોન કરાવી તો 1.5 લાખ ની. 1.5 લાખ ની લોન જોઈએ ને એટલે કાગળિયામાં કેવું હોય કે મેન વસ્તુ છે ને આધાર કાર્ડ છે. આધાર કાર્ડ ની બેંક અકાઉન્ટ ને બધું તમારું લિંક હોય. આધાર કાર્ડ આપો એટલે તમારી લોન પાસ. ખાલી આધાર કાર્ડમાં પાસ થઈ જાય? ખાલી આધાર કાર્ડમાં લોન પાસ. ઓકે, તમારા નંબર નાખો તમારે જરીક, હું તમને ફોન કરું એટલે એ જગ્યાએ આવી જાજો. હું ડોક્યુમેન્ટ લઈને પહોંચી જઈશ. હા નાખી દીધા. ઓકે રેડી, મિસ કોલ આવી ગયો. રેડી, હું ડોક્યુમેન્ટ લઈને પહોંચી જઈશ. બરાબર? રેડી રેડી. તમે તમે ફોન તારે કરીશ. અડધી રાત્રે બી આવી જવાની છૂટ. ઓકે વાંધો નહીં. હા આ 2 લાખ ની છે ને જોઈ લો. હાલો કબૂતરાની જિંદગી એવી હારી હે. આવું ચણવું, છોકરા જણવા અને ઉડવું. કબૂતરનું નામ લીધું ને કબૂતર ઉડતો ઉડતો હાજર થઈ ગયો. આ કેવો મારા દોસ્ત. આ શું થયું? શરદી થઈ ગઈ? અરે શરદી નથી થઈ, ઇમોશનલ જો ઇમોશનલ. અચ્છા રોવે છે. સારું હાલો જાવ. ક્યાં જાજો મારા દોસ્ત, મારા વાલા, મારા જીગરિયા, મારા કલેજાના છિલકા? તારો પ્રશ્ન શું હતો? ક્યાં જાવ છું? ઘરે જાવ છું. અરે એમ ન જાવું, પણ પેલે મારી વાત તો સાંભળ. તારું શું સાંભળું? તારું ઘરે કોઈ ન સાંભળતો તો હું શું કામ સાંભળું? અરે એમ નહીં, તને ખબર પડી? હો અરે મારા બાપા ખબર જ હતી, ટાટિયા ભાંગી ગયા. અરે ગામમાં એટલા ઉછીના ઉધારા લીધા છે ને, ટાટિયા ભાંગે જ ને. કાલે જ એક જણો પૂછતો હતો કે આનું એડ્રેસ ક્યાં છે. મેં દઈ દીધું તારા બાપાનું એડ્રેસ કે ટાટિયા ભાંગ નાખો. હું ટાટિયા ભાંગ નાખો? ટાટિયા નથી ભાંગ્યા. અચ્છા તો શું થયું? અરે મારા બાપાને છે ને હોસ્પિટલમાં. હે હોસ્પિટલ? ખબર જ હતી, કોક તો હોસ્પિટલે પુગાઈ છે, સમજાણું? એ મારી હવે સાંભળી જો વાત. બોલ બોલ. તું પેલે કાન ખોલીને મારી વાત સાંભળ. મારા બાપાને હવારે છે ને નાસ્તો કરતા હતા ને, નાસ્તો કરતા કરતા અચાનક હાર્ટ એટેક આવી ગયો. હાર્ટ એટેક આવ્યો? બહુ કહેવાય. ઈ તો આખા ગામને હાર્ટ એટેક લેવરાવે છે. ઉધારા જેટલા ગયરા છે ને, અમે વાળાને હાર્ટ એટેક આવી જાય પૈસા માંગતા માંગતા. એને કોઈ દી આવ્યો નથી. તારા બાપાને હાર્ટ એટેક આવી ગયો? હા, ને એમાં હવે તારી જરૂર છે. મારી શું જરૂર છે? હું કામમાં છું ભાઈ, બીજી. અરે એમ નથી, ઓલો જે હોસ્પિટલના ડોક્ટર છે ને, ઈ ઓપરેશન નથી કરતો. હાલી ડોક્ટરને હું સમજાવું. એને સમજાવો નથી. એને મને એમ કીધું કે ઓપરેશન કરીએ અને કાઈ પણ થાય, કારણ કે બાપાની ઉંમર છે, જો બાપા ગમે ઈ થઈ જાય તો એની રિસ્પોન્સિબિલિટી અમારી નહીં. એવી રીતે અમને છે ને ફોર્મમાં સાઈન કરી દો અને એક સાક્ષી લઈ આવો. તો એક તો હું થઈ ગયો, આ તો બીજો ગોતી લે. એટલે તારી પાસે આવ્યો. હું ફ્રી નથી કીધું તો ખરી. અરે પણ તું ફ્રી નથી તો હાલે યાર, એટલું નહીં કરી એક દોસ્ત તું. જરાય નહીં. એક કામ કર, ખાલી તારું આધાર કાર્ડ દે. આધાર કાર્ડ કા દઉં? અરે ઈ આધાર કાર્ડમાં તારું નામ ને નંબર લખાવી દઉં ને એમ. એટલે એમ કહી દઉં ને કે આ એક સાક્ષી છે ને એક હું સાક્ષી છું. થઈ ગયું ને? મારા બાપાની બિચારાની જિંદગી બચી જાય. ડોક્ટર ઓપરેશન નથી કરતો. આ તો એક કામ કરું, ડોક્ટરનો કાટલો જાળી લો કે આધાર કાર્ડ ઉકાવવાનું માંગે છે. આ ડોક્ટરને નો જલાય, ડોક્ટર છે, કોઈ ગુંડો મવાલી નથી એનો કાટલા જલાય. તો હું ફ્રી નથી યાર, આવા હાટું સમજાવો. તો મને આધાર કાર્ડ દઈ દે ને. તારો બહુ બહુ ઉપકાર. ઉપકાર નહીં, એમાં એવું છે કે આધાર કાર્ડ એટલે દઉં છું કેમ કે તારા બાપા પાસે છે ને મારે 5,000 રૂપિયા બાકી છે. હા એડા દી વયા જાય તો તારા 5 વયા જાય ને. હા હું નો સહન કરી શકું, સમજાણું? ઓકે કાઈ વાંધો નહીં. હાલો તે મને આધાર કાર્ડ દીધું ને, તું જિંદગી ભર યાદ રાખીશ. એટલે જિંદગી ભર હું તને યાદ રાખીશ. કાઈ વાંધો નહીં. ઓકે હાલ. હા બહુ હોશિયારી મારતો હોય. જે સવાલ પૂછો એના ઉટપટાંગ જવાબ દે. જે સવાલ પૂછો એના ઉટપટાંગ જવાબ દે. હવે જો જિંદગી ભર તું મને યાદ રાખીશ. મારા બાપાએ તો ખાલી તારું 5,000 નું કર્યું છે ને, હું તો તારું 1.5 લાખ નું કરી નાખીશ. જો ઓલા ફોન કરું અને એની પાસે લોન કરાવી લઉં. હા ધડકામાં મને બોલાવી લીધો, ઓલો દેખાતો કઈ નથી. આવી જા. લ્યો આપો લોન. હું આપો લોન? આ કોનું આધાર કાર્ડ છે? ભાઈનું. ભાઈનું? તો આ ભાઈને છે ને સહી કરવા માટે લેતો આવ, હમણાં તારી લોન પાસ કરી નાખીએ. હું થયું કેટલો ભર્યો? એ ભાઈ સાઈન કરવા નહીં આવ્યો કે? ઓહો તો મરેવાની લોન ના થાય ભાઈ. અરે જીવે છે તો પછી હું વાંધો છે? અરે
2 મહિના પહેલા હા ઈ ભાઈનું એક્સિડન્ટ થયું, ઓ 2 પગ વયા ગયા. બે પગ વયા ગયા. હા. ઓહો તો સાઈ તો હાથથી કરો ને તો વાંધો નહીં. અરે એના 1 મહિના પછી હા એમને ઓલી વ્હીલચેર લઈને બહાર નીકળ્યા હતા ને, હા. તો એક 4 વ્હીલ વાળો ઉડાડતો ગયો, 2 હાથ વયા ગયા, ઓહો તો આધાર કાર્ડમાં આંખ પ્રોટેક્શન બી હોય છે તો આપણે આંખ સેન્સર થી કરી લેશું. વાંધો નહીં. આંખે ગઈ. આંખ કેમ ગઈ? અરે આમાં દેખાય છે આંખો. અરે એમાં હાથ ને પગ દેખાય છે, નહીં, હાથ પગ તો ન દેખાય. હાથ પગ ગયા ને હા ઈ પછી આને જી ઓલી વિકલાંગની સહાય મળે, હા હા તો ઈ ભાઈ પાસે આધાર કાર્ડ નતું અપડેટ કરેલું, હા તમે આધાર કાર્ડ કરાવવા ગયા, બરાબર. તો ઈ ભાઈના નસીબ કેવા કેવા? આધાર કાર્ડમાં જેવો ફોટો પાડ્યો હોય ફ્લેશ પડી ને તો આંખ વઈ ગઈ. આ કેવો માણસ પેદા થયો છે? પેદા નથી થયો, પેદા થઈને એની હારે આવી બધી હરકતો થઈ. હા, બિચારો પેદા થઈને આવો થઈ ગયો. ઓહો આવો મજબૂરી વાળો માણસ છે. હા, અને એની જ ઈલાજ માટે છે ને 1.5 લાખની લોન લઉં છું. ઓહો આના ઈલાજ માટે પૈસાની જરૂર છે. હા, અરે તો પહેલે કહેવાય ને, ગમે એવો સાહેબ આવી જાય, ગમે એવો મારામાં આવી જાય, આ ભાઈની તો લોન પાસ થઈને જ રહેશે. અરે આવા માણસને પૈસા નહીં આપીએ, આપણે કેને પૈસા આપશું? તો પછી ઈ તો વાત છે, તમારી ઇન્સાનિયત મરી જાય, આવી વસ્તુ ન કરીએ તો ઇન્સાનિયત મરી જાય. આધાર કાર્ડના નંબર છે, બેંકના નંબર બોલો. બેંકના બારી મારામાં જ નાખજો, એ બિચારાનું અકાઉન્ટ નથી અત્યારે. ઓહો 95 7 હા, હા. 98 98 95 આવી 045 ગયા. Ready. ગયા નંબર. તો આવી ગયા. 1.5 લાખ. વાહ ભાઈ વાહ, આપણે હપ્તો કદાચ આમ વેલા મોડો એક અરે જરાય ટેન્શન નહીં માં, આનો હપ્તો તો હું ભરી દઈશ. આવો માણસ જેના પગ ના હોય, હાથ ના હોય, આંખું ના હોય, કાન ના હોય, ગળું ના હોય. કાન ને ગળું તો છે ને? આ કાનને ગળું તો છે, નાક છે. નાક પર છે ને? એટલે એવા માણસ માટે આપણે શું તમારે હપ્તો? તમે જ્યારે પૈસા હોય ને ત્યારે ભરજો. અને ભાઈનું બરાબર ઈલાજ કરાવો, બિચારાનો ઈલાજ. હમણાં જ જાવજો, હમણાં જો આ તમને હોસ્પિટલ નું જો પોસ્ટર દેખાય છે, હા. આની એડો ટાઈમે રાખી જ છે, અહીંયા જાવ જ છું. કઈ વાંધો નહીં, હાલો ઓકે, મળીએ. હા ભાઈ, થેન્ક યુ તમારો ખૂબ અરે ખૂબ અરે આભાર. એમાં થેન્ક યુ ના હોય ભાઈ, અમને બી સેવાનો મોકો મળે ને. હા હાલો. કેવા કેવા મજબૂર માણસ છે બિચારા. આનું મેં કામ કર્યું. હા આનું કામ કર્યું આજે. પગ નથી, આંખો નથી, તો માણસો જીવે છે ને. આપણને તો બધું છે, તોય આપણે કેવી ફરિયાદો કરીએ. હા જો કેવો ઉછાળા મારે છે, ઓલાને બેને હાથ લે સુપરમેન. આ ફોટો તો આનો જ છે. ઉભો રહો તો. આધાર કાર્ડ તારું છે? હા વાહ થેન્ક યુ. એ હું થેન્ક યુ તને કે આધાર કાર્ડ પાછો આપવા નથી આવ્યો હું અહીંયા. તો મને એમ કે આ ફોટો તારો જ છે? ફોટો મારો જ છે, થેન્ક યુ. આ હાથ ને પગ ને આંખું ને કેમ આવી તારી? એમાં એને સિક્રેટ હે. શું? હું જન્મો તો ને, હા તેથી જ મારી પાસે છે. એ તો મને પણ ખબર હતી. એ હું શું બોલું છું એમ કે તારું હમણાં 2 મહિના પહેલા એક્સિડન્ટ થયું તો તારા પગ વયા ગયા, પગ પાછા આવ્યા કેમ? તમને સપનું આવી ગયું છે, મારું એક્સિડન્ટ નથી. એ આધાર કાર્ડ તારું છે કે નહીં? મારું જ છે. તો પછી તું વિચાર આધાર કાર્ડ મારા ઘર કેમ આવ્યું? હા, એ તો વિચારવા જેવી બાબત છે, થેન્ક યુ. એ હું થેન્ક યુ. એ તું આ ગામમાં રોલ મારે છે બધાયને કે મારા પગ નથી, હાથ નથી, આંખો નથી, એને લોનું પડે છે. તારો બિચારો દોસ્તાર રોતો તો મારા ઘરે આવીને તારા ઈલાજ માટે તું કદને ઉછાળા મારે. એક મિનિટ, મેં કયા ગામમાં કીધું કે મારા હાથ ને પગ ને નથી? હે, તે નથી કીધું. આ તારા આધાર કાર્ડ પર લોન થઈ ગઈ છે, લોન. એ બી 1.5 લાખ રૂપિયાની તારા નામે, એ તારા હાથ પગ ને આંખો ના લીધે. એટલે આ તો લોતીગળો લઈ ગયો તો આધાર કાર્ડ. એ જે પણ હોય ઈ મારા ઘરે આવી રોતો આવ્યો તો કેવો મજબૂર માણસ હશે, કેવો મજબૂર. મને તો એના પર રેમ આવે બિચારા. કેટલો સારો માણસ તારા માટે લોન લીધી. અરે સાહેબ એવું નથી, મારી પાસેથી આધાર કાર્ડ બીજી વસ્તુ હાટું લઈ ગયો તો અને હેને મારા નામ ખોટા દઈ દીધી. ઈ તમારા બેની પર્સનલ મેટર છે, ઈ તમે જોઈ લ્યો. 2.5 લાખની લોન કરી છે. અરે તારા હપ્તા હું ભરવાનો હતો, હું આટલો રેમ આવી ગયો તો. કેટલો હવે છે ને 5000 રૂપિયા દર મહિને ટાઈમ ટુ ટાઈમ હપ્તો ભરજે. એક બી હપ્તો ચૂક્યો જ ને તો સીધો પોલીસ આવશે ઘરે ઉઘરાણી કરવા, પોલીસ. રાખા લઈ ઓલો હોતીગળો રોલ મારી ગયો. ગધડા. હાલો હાલો, હવે પૈસાનો મેર થઈ ગયો. હવે આપણે મનાલી વયા જઈએ, મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણમાં મેગી ખાવું. આ કૂતરાએ પકડી લીધું કે હું મને? એ કૂતરો નથી, હું છું. હા નહીં, તારી હાલત એને તો કૂતરા જેવી જ કરી નાખી. કૂતરા જેવી હાલત કરી નાખી. કૂતરા એમ નહીં, હું તારા બાપા પાસેથી 5000 રૂપિયા માંગતો તો તે મને 5000 ના હપ્તા વાળો કરી નાખ્યો. હે, મારી ઉપર બહુ હોશિયારી મારતો હતો. તારા બાપાના ટાટિયા ભાંગી જાય. કાલજી માણા આવ્યો એને મેં એડ્રેસ આપ્યું. જી હું સવાલ દઉં એના તું ઉટપટાંગ જવાબ દેતો હતો. હે એટલે મેં તારું કરી નાખ્યું. એલા કરી નાખ્યું. એલા તને હરામ ન થાવતી? એલા કોઈ બીમાર મારાનું નામ લઈ અને તે ડાયરેક્ટ મારી પાસે લોન ઉપડાવી લીધી. એમ જ હોય, એટલે જ અમે કહીએ છીએ સાવધાની હટી દુર્ઘટના ઘટી. એમ આધાર કાર્ડ કોઈને દેવાય નહીં બેટા, કોઈનો ભરોસો ન કરાય. એ બધું માંગી ઓલા 1.5 લાખ રૂપિયા દઈ દે, હું હપ્તા ભર લઈ. હું ક્યાંથી દઉં? કા એ તો વપરાઈ ગયા. ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સમાં મેં હમણાં 1.5 લાખનું પેકેજ લઈ લીધું. શિમલા મનાલી ન્યાથી સીધું થાઈલેન્ડ. મારી એક તો ઇન્કમ ઓછી છે અને ઉપરથી તે મને 5000 ના હપ્તા ભરતો કરી દીધો. તો હોશિયારી નો કરાય ને. હવે છે ને સીધા જવાબ આપજે. કોઈ બી પૂછે ને તો ઉટપટાંગ જવાબ આપતો નહીં, ભૂલ ચાલાકી બતાવતો નહીં. બાકી ચાલાકી બધી હોશિયારી ફેંકી દીધી ને તારી પાણીમાં ડુડુમ કરતી. હાલ હવે પહેલી તારીખે હપ્તો ભરી દેજો. બાકી પછી ઓલો હપ્તો ઉઘરાવવા માટે, ઈ હપ્તો લેવા માટે ઓલો દુબલી પત્રી હતો, ઉઘરાવવા માટે આવશે. આવો પહેલવાન. હાલો હું જાઉં છું, મારી બસ લેટ થઈ જાય. પછી ફ્લાઇટ છે મારા અમદાવાદ થી સીધો મનાલી. મનાલી, શિમાલી, સમાલી. બાપ દો મને અમરી તો બેટા 10 નંબરી.
ગધરાએ મારું કરી નાખ્યું. એલા એ આવી રીતના કોઈના આધાર કાર્ડ દેવાય નહીં હો. બાકી લોન ઉપડી જાય. હપ્તા ભરવા જોઈએ.